Hello friends, welcome all in the fourth part of JEE means relation and function. લાસ્ટ સેશનની અંદર આપણે ફંક્શનના ટોપિકને સ્ટાર્ટ કર્યો કે જેમાં એક અને વ્યાપ વિધેય વિશે ચર્ચા કરી અને એના બેઝ પર ક્વેશ્ચન્સની આપણે શરૂઆત કરી. તો આજના સેશનને પણ આજે એમાં જ આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, સો થોડું ધ્યાન આપજો બીકોઝ ક્વેશ્ચન્સ થોડા ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે, ચલો તો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. બટ સેશન સ્ટાર્ટ કરતા પહેલા જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં કે જેથી ફર્ધર વિડીયોઝના નોટિફિકેશન રેગ્યુલર બેસિસ પર તમને મળતા રહે. ઓકે, ચલો સો સેશનની શરૂઆત કરીએ. સો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની વાત કરીએ. તમને કીધું છે કે f ફ્રોમ r to -half to half અને fx equals x by 1 plus x square થી વ્યાખ્યાયિત વિધેય છે. તો ચાર ઓપ્શન એક અને વ્યાપની વાત કરવી છે. હવે આની અંદર બી તમે ઓબ્ઝર્વ કરો તો તમારી કોઈ વ્યાખ્યા કે એનું સમાનાર્થી પ્રેરણ વાળું જે સ્ટેટમેન્ટ છે કે એક્ઝામ્પલ એવું કોઈ આમાં વર્ક નહીં કરે. બરાબર, તો કમ્પલસરી તમારે શું કરવું પડશે તો કે વિધેયનું વિકલન ચેક કરીએ. વિકલન ચેક કરીએ એટલે છેદનો વર્ગ છેદ બેઠો અંશનું વિકલન 1 માઇનસ અંશ બેઠો છેદનું વિકલન 2x. તો 1 plus x square minus 2x square by 1 plus x square whole square એટલે 1 minus x square upon 1 plus x square whole square. તો અહીંયા તમને એવું ખબર પડી જશે કે જે f dash x છે એ 1 minus x into 1 plus x upon 1 plus x square whole square. સો તમે એવું ઓબ્ઝર્વ કરો કે f dash x બરાબર 0 લેવાથી x બરાબર 1 તથા x બરાબર -1 આગળ f dash x બરાબર 0 થાય. સો ક્લિયર છે કે અહીંયા તમારો પોઈન્ટ ડન થઈ ગયો કે આપણે જે ડેફિનેશન લખેલી હતી કે જો કોઈ પ્રદેશ પર વ્યાખ્યાયિત વિધેયમાં પ્રદેશમાંથી જ કોઈ કિંમત આગળ વિધેયનું વિકલન 0 થતું હોય એવું મળતું હોય તો વિધેય એક નથી. કેમ? કારણ કે જે પોઈન્ટ પર વિધેયનું વિકલન 0 થાય છે એની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ વધીને ઘટતું હશે અથવા તો ઘટીને વધતું હશે. આ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં સેટ થયો હોવો જ જોઈએ. બરાબર, તો અહીંયા બે પોઈન્ટ પર તમને વિકલન 0 મળે માટે કહી શકાય કે fx એ એક નથી. ધેટ્સ ઇટ. અચ્છા, બીજી એક સિમ્પલ નોટ તમને કહી દઉં કે જે પોઈન્ટ પર વિધેયનું વિકલન 0 થાય છે એ પોઈન્ટ પર જ વિધેયને ક્યાં તો મહત્તમ અથવા તો ન્યૂનતમ કિંમતો મળતી હોવી જોઈએ. બરાબર, એટલે ધારો કે તમારે ચેક કરવું છે તો વ્યાપ્ત માટે વિસ્તાર લઈએ. ચલો એના પર પોઈન્ટ પર પછી આવે, પહેલા વિસ્તાર સુધી લઈએ. તો હવે y બરાબર x by 1 plus x square, તો y plus x square y બરાબર x, તો x square y minus x plus y બરાબર 0. બોલો તો આના પરથી તમને શું મળશે તો કે માઇનસ માઇનસ 1 પ્લસ ઓર માઇનસ b square minus 4ac by 2a. ઓકે, તો એનો મિનિંગ હું શું કરી રહ્યો છું, મેં સૌથી પહેલા તો y બરાબર x by 1 plus x square કરીને લસા લઈ લીધો. બરાબર, આખું સમીકરણ તમારું y ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ બનશે કે જેમાં માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટમાં b સ્ક્વેર માઇનસ 4ac આ પ્રકારનું તમારો પદ હોય. બરાબર છે, તો હવે તમે ચેક કરો તો b ની કિંમત -1 હતી તો x ની કિંમત 1 પ્લસ ઓર માઇનસ રૂટમાં 1 માઇનસ 4y સ્ક્વેર અપોન ટ્વાઇસ a એટલે એની કિંમત છે 2y. હવે x ની કિંમત વ્યાખ્યાયિત થવા માટે આ જે વર્ગમૂળ વાળું પદ છે બરાબર એ ધન થવું જોઈએ. બરાબર, તો માટે શું કહેવાશે તો કે અહીં માટે અહીં 1 minus 4y square નો જવાબ greater than or equals to 0, તો 4y square નો જવાબ less or equals to 0. That means કે y square less or equals to 1 by 4. એનો મીનિંગ કે માન y less or equals to 1 by 2. અને જો માન y less or equals to 1 by 2 હોય તો fx નો જવાબ -half થી લઈને half ની વચ્ચે આવી જશે જે તમારો વિસ્તાર થશે. અને તમે જો ઓબ્ઝર્વ કરો તો આ જ તમને સહપ્રદેશ પણ આપ્યો છે -1/2 થી લઈને 1/2 ની વચ્ચે. ઓકે, તો અહીંયા આપણે એવું કહી શકીશું કે માટે તમારો વિધેય વિસ્તાર બરાબર સહપ્રદેશ આપે છે.
માટે વિસ્તાર બરાબર સહપ્રદેશ બરાબર -½ થી હાફ, એટલે એનો મીનિંગ કે વિધેય વ્યાપ્ત થાય. અને જરા ચેક કરો ને તો આ જે હાફ જવાબ મળે છે ને તે x બરાબર 1 આગળ મળશે અને આ x બરાબર -1 આગળ મળશે. એટલે જો મને આ વિધેયનો ગ્રાફ લેવો હોય તો 1 પર વિકલન 0, -1 પર વિકલન 0, 1 પર જવાબ હાફ, -1 પર જવાબ -½ 0 પર 0. તો પહેલા 1 ની ડાબી જમણી બાજુ તમે બહુ ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો 1 ની જમણી બાજુ વિકલન તમારું <0 આવશે. જોજો બરાબર, 1 ની જમણી બાજુ એટલે કે x > 1 તો f' નો જવાબ ઋણ આવશે. પછી x <−1 તો પણ જવાબ ઋણ આવશે, પણ -1 થી લઈને 1 ની વચ્ચે વિકલનનો જવાબ ધન આવશે. ભાઈ બહુ ધ્યાનથી સમજો. હા, તો એનો મીનિંગ કે 1 થી મોટી કિંમત માટે જબ વિધેય ઘટશે, -1 થી નાની કિંમત માટે પણ ઘટશે, પણ -1 થી 1 ની વચ્ચે વિધેય વધે. અને જો હું આટલા પોઈન્ટને ધ્યાનમાં રાખીને ગ્રાફ બનાવ તો 1 પર હાફ જવાબ બરાબર છે, -1 પર -½ જવાબ, અને આ રીતે તમારો કઈ ગ્રાફ બને આવો ગ્રાફ આવશે. એટલે તમે ઓબ્ઝર્વ કરો તો ક્લિયર છે કે અહીંયા કોઈક ને કોઈક રેખા તો મળશે જ કે જ્યાં વિધેયને 2 જવાબ મળે. બરાબર છે, x ની 2 અલગ અલગ કિંમત માટે એક જ જવાબ મળે. સોરી, ઓકે. સો આ ગ્રાફ આવશે. ગ્રાફ ધારો કે આપણને નથી ખ્યાલ આવતો, કેવી રીતે પ્લોટ કરવો નથી સમજ પડતી, તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. બસ આટલું તમારા માઇન્ડમાં હોવું જોઈએ કે જે પોઈન્ટ પર વિકલન 0 છે એ પોઈન્ટ પર તમારો જવાબ 0 થવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર જે છે તમને એક સમય વિધેય આપ્યું છે f from r to r, fx equals modulus of x minus 1 by modulus of x plus 1. હવે સૌથી પહેલા તો છે ને એક નોટ હું તમને કહી દઉં કે કોઈ એક વિધેય r from r minus d by c થી r minus a by c, અહીંયા minus d by c લખવું બેટર રહેશે, minus d by c થી r minus a by c fx belongs to ax plus b upon cx plus d હંમેશા એક અને વ્યાપ્ત હોય છે. બહુ ધ્યાનથી સમજો ભાઈ શું કહેવા માંગુ છું તે. તમે ચેક કરો તો પ્રદેશની અંદર મેં -d/c લખ્યું છે. કેમ? તો કે જો તમે x બરાબર -d/c લેશો તો છેદ 0 થઈ જાય, અને છેદ 0 હોય ત્યાં વિધેય તમારો વ્યાખ્યાયિત થવાનું નથી. અને -a/c વિસ્તારમાં લીધું છે, એટલે જ્યારે પણ તમારો વિધેયનો જવાબ fx બરાબર a/c હશે તે વસ્તુ પોસિબલ થવાની નથી. ઓકે, એટલે વિસ્તારમાં ક્યારે પણ a/c નહીં આવશે, એટલે a/c એટલે x નો જે સહગુણક છે એનો ગુણોત્તર, અને પ્રદેશમાં ક્યારે પણ છેદ 0 થાય એવી કિંમતો નહીં લેવાની આવશે. એટલે હવે તમે અહીંયા જે તમારું વિધેય આપ્યું છે એને તમે આ નોટ સાથે સરખાવો તો ચેક કરો કે છેદ જે છે એ ક્યારે પણ 0 થવાનો જ નથી. એટલે માનાંકમાં x plus 1 not equals to 0, એટલે એનો મીનિંગ કે x belongs to r પર વ્યાખ્યાયિત થાય. બરાબર, અને જો x belongs to r પર વ્યાખ્યાયિત થાય એનો મીનિંગ કે તમારું વિધેય કમ્પલસરી એક તો થવાનું જ છે. કારણ કે હંમેશા રેશનલ ફંક્શન જે હોય ને, રેશનલ ફંક્શન એનો ગ્રાફ જે પોઈન્ટ પર તમારો જવાબ ઇન્ફાઇનાઇટ થતો હોય ને ત્યાંથી એકબીજાને ઓપોઝિટ આવતો હોય. બરાબર છે, પણ અહીંયા કેસ તમારો થોડોક અલગ છે. કેમ અલગ છે? કારણ કે અહીંયા તમારી પાસે માનાંક છે, અને જ્યારે માનાંક હોય તો એવી 100% પોસિબિલિટી હશે કે તમને જવાબ સેમ મળવાનો હોય. તો અહીંયા હું સિમ્પલ વેમાં હું એમ કહું કે x1 બરાબર તમે ધારો કે હાફ મૂકો, તો બોલો f of હાફ નો જવાબ શું થઈ જશે? તો કે માનાંકમાં હાફ -1 અપોન માનાંકમાં હાફ +1, તો હાફ -1 એટલે -હાફ ને 3/2, તો જવાબ -1/3 મળી જશે. અને એવું જ તમે x2 બરાબર -હાફ મૂકો,
તો f ઓફ માઇનસ હાફ નો પણ જવાબ માનાંક હોવાથી હાફ -1 એટલે માઇનસ હાફ ના છેદમાં 3/2 એટલે -1/3 જ મળી જશે. તો ક્લિયર છે કે અહીં x1 નોટ x2 પણ fx1 ઇક્વલ્સ fx2 આવ્યું ને. તો માટે વિધેય એક નથી. ચલો આ સાબિત થઈ ગયું ભાઈ તમારી પાસે, સમજો. અને હવે તમારે વ્યાપ્ત માટેની જ વાર્તા કરવી છે. અને વ્યાપ્ત માટેની વાત જો કરવી હોય તો ક્લિયર છે કે વ્યાપ્ત માટે જે વિસ્તાર છે એ તમારા x ના સહગુણકોનો ગુણોત્તર લેવો પડશે. તો અહીંયા સમજો કે અહીં 1 જે હશે that does not belongs to વિસ્તાર, બરાબર, પણ જે સહપ્રદેશ આપ્યો છે એના બરાબર આર જ હશે. એટલે હવે વિસ્તાર તમારો જે પણ આવતો હોય સમજો, પણ એટલું મને ક્લિયર ખબર પડી ગઈ કે 1 જે છે એ વિસ્તારમાં આવવાનો જ નથી. કેમ? તો કે ધારો કે તમે વિધેય બરાબર 1 વિચારો તો 1 બરાબર માનાંકમાં x -1 અપોન માનાંકમાં x +1 પ્લસ આ લઈ લો તો માનાંક ક્રોસ મલ્ટિપ્લિકેશન આપો તો માનાંક x કેન્સલ, તો 1 બરાબર -1 તો શક્ય જ નથી ને. એટલે વિધેયનો જવાબ 1 થાય એવી x ની કોઈ કિંમત તમને મળવાની નથી. અચ્છા, એ સિવાય શું હશે શું નહીં તે આપણને ખબર, આપણી સાથે અત્યારે કન્સર્ન નથી. હા, એ શોધવું હોય તો શોધી બી શકાય વિસ્તાર શોધીને, બટ એની પાછળ આપણે વધારે ટાઈમ સ્પેન્ડ કરવો નથી. મને એટલું ખબર પડી ગઈ કે મારા વિસ્તારમાં 1 નથી આવવાનું અને સહપ્રદેશ જો આર આપ્યો છે તો માટે વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી. અને જો વિસ્તાર અને સહપ્રદેશ સરખા ન હોય તો એનો મીનિંગ કે વિધેય વ્યાપ્ત પણ નથી. સો અહીંયા તમારો આન્સર કે વિધેય નથી એક કે નથી વ્યાપ્ત. બરાબર, એટલે ડી આન્સર તમારો આવશે. બરાબર છે. આનો ગ્રાફ પણ તમારે પ્લોટ કરવો તો કરી શકાય, અત્યારે એની પાછળ આપણે બહુ વધારે ટાઈમ સ્પેન્ડ નથી કરવો, એઝ આઈ સેડ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ચલો એના પછીનો ક્વેશ્ચન તમને આપ્યું છે કે f જે છે વિધેય f જે છે એ a થી r પર વ્યાખ્યાયિત છે અને fx બરાબર 2x અપોન x -1. તમને એવું કીધું છે કે x જે છે તે ધન પૂર્ણાંક નથી. ઓકે, ધન પૂર્ણાંક નથી એવું કીધું છે. હવે ધન પૂર્ણાંક નથી એટલે એનો મીનિંગ શું થશે ભાઈ કે a બરાબર પ્રદેશ જે છે એ તમે r કહી દો -n, બરાબર, r - n આપણે કન્સિડર કરી દઈશું. તો હવે આ પણ એક તમારું સમય વિધેય થયું ને, બહુ ધ્યાનથી સમજો. આ પણ સમય વિધેય થયું. તો સમય વિધેયના અકોર્ડિંગ છેદ 0 થાય તેવી કિંમત તમારા વિધેયમાં આવવાની નથી. સમજો. અને છેદ 0 ક્યારે થશે તો કે x બરાબર 1 આગળ, પણ x બરાબર 1 તો પ્રદેશમાં આવતું જ નથી. does not belongs to r - n. હા કે ના? તો એનો મીનિંગ કે તમારું વિધેય એક થવાની પોસિબિલિટી આપશે, કન્ફર્મ આપશે. બરાબર છે. તો આપણે એને ચેક કરી લઈએ. હવે આ તો ઉપરની જે સમય વિધેય છે તો આપણે વિકલનથી પણ કરવું હોય તો પણ કરી શકાય, બરાબર, અને વ્યાખ્યા પરથી પણ કરવું હોય તો પણ કરી શકાય. પણ આપણે એક પેટર્ન ફોલો કરીએ છીએ તો આપણે એને જ ફોલો કરીએ. ચલો, તો છેદનો વર્ગ છેદ બેઠો અંશનું વિકલન 2 માઇનસ અંશ બેઠો છેદનું વિકલન 1. ઓકે, તો અહીંયા થઈ જશે 2x - 2 - 2x અપોન x - 1 નો સ્ક્વેર. બરાબર છે. તો એનો મીનિંગ કે f ડેશ x જે છે તે 2x - 2x એટલે -2/x - 1 હોલ સ્ક્વેર. બોલો, આ કમ્પલસરી લેસ ધેન 0 થવાનું ભાઈ. અને જો આ વિધેય લેસ ધેન 0 આવ્યું એનો મીનિંગ કે માટે વિધેય ઘટશે. અને જો વિધેય ઘટે એનો મીનિંગ કે વિધેય એક થાય જ, કન્ફર્મ થાય. ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય? બરાબર છે. જો ભાઈ હજુ પણ હું કહું છું, જે એક અને વ્યાપ્તની જે થિયરી છે એ થિયરી તમારા માઇન્ડમાં સેટ હોવી જોઈએ. બરાબર, વ્યાખ્યા, એક્ઝામ્પલ, વિકલન અને ગ્રાફ, 3 પોઈન્ટ તમારા માઇન્ડમાં કન્ફર્મ સેટ હોવા જોઈએ. બરાબર છે. મેઇનલી તમને સમય વિધેયમાં પણ ઉપર અને નીચે લિનિયર ફંક્શન એટલે કે રેખીય વિધેય હોય, સુરેખ વિધેય, એવા જ ક્વેશ્ચન્સ પર ટાર્ગેટ વધારે હશે.
બરાબર છે અને એનો જે સિમ્પલ કન્સેપ્ટ છે કે જો વિકલનનો જવાબ સંપૂર્ણપણે લેસ 0 તો જે પણ તમારો પ્રદેશ છે એ પ્રદેશ પર હંમેશા વિધેય ઘટતું જ હશે અને ઘટતું હોય એનો મીનિંગ કે તમને જવાબ હંમેશા એક એક મળશે, કોઈ પણ જવાબ રિપીટ થવાનો નથી. બરાબર છે. હવે વ્યાપ્ત માટે શું ચેક કરવું છે તો કે તો વ્યાપ્ત માટે તમે ચેક કરી લો કે ભાઈ જો આ સમય સોરી ઓકે ચાલો તો વ્યાપ્ત માટે ચેક કરી લઈએ. તો વ્યાપ્ત માટે તમને વિસ્તાર આપ્યો છે R, બરાબર છે, સોરી સહપ્રદેશ આપ્યો છે R અને હવે વિસ્તાર હવે શોધવો છે. તો 2x/x-1 પરથી હાફ જ્યારે પણ આવશે, બરાબર, તો વિધેયનો જવાબ હાફ શક્ય બનવાનો જ નથી. ઓકે, તો અહીં x બરાબર હાફ does not belongs to વિસ્તાર તથા સહપ્રદેશ જે છે એ તો R જ આવશે. બરાબર, કેમ હાફ શક્ય નથી બનવાનું તો કે ભાઈ તમે વિધેય બરાબર હાફ વિચારીને જુઓ તો 2x/x-1 ક્રોસ મલ્ટીપ્લિકેશન આપો તો x-1 બરાબર સોરી 2 જવાબ નહીં આવશે, માય મિસ્ટેક, હાફ નહીં 2. વિધેયનો જવાબ 2 શક્ય નથી બનવાનો કારણ કે 2 બરાબર 2x/x-1 મૂકીશું તો 2x-2 બરાબર 2x, 2x કેન્સલ તો -2 = 0. હવે આવું તો શક્ય જ નથી. બરાબર, એટલે વિધેયનો જવાબ 2 શક્ય નથી. અને કયા કારણોસર તો કે ઉપર સુરેખ નીચે સુરેખ તો સમય વિધેયમાં x ની સહગુણકનો ગુણોત્તર એ તમારો વિસ્તારમાં આવશે નહીં. એટલે અહીંયા આપણે હાફ ને બદલે 2 લખવું પડે મારે, સોરી ફોર ધીસ. એટલે કે વિધેયનો જવાબ 2 શક્ય નથી પણ જ્યારે સહપ્રદેશ R આપ્યું છે તો માટે વિસ્તાર is not equals to સહપ્રદેશ અને માટે કહેવાશે કે વિધેય વ્યાપ્ત નથી. ઓકે, એટલે એક એક થાય પણ વ્યાપ્ત થવાનું નથી એટલે જવાબ એક એક નથી પરંતુ વ્યાપ્ત છે. એટલે કે સોરી એક એક છે પરંતુ વ્યાપ્ત નથી, એ તમારો ઓપ્શન આવી જશે. ઓકે, ચાલો જો ભાઈ આ પ્રકારના દાખલાઓની અંદર વેરિએશન્સ તમને બહુ બધા જોવા મળશે. બરાબર, ક્યારે વ્યાખ્યાનો ઉપયોગ કરવો, ક્યારે વિકલનનો ઉપયોગ કરવો, ક્યારે એક્ઝામ્પલનો ઉપયોગ કરવો એ તમારે પેટર્ન પરથી સમજવું પડશે. ઉપરના દાખલામાં જ્યાં માનાંક હતું તમે સીધું એક્ઝામ્પલ મૂકીને ચેક કરી લીધું. બરાબર, બાકીના દાખલામાં હું વિકલનનો ઉપયોગ કરું છું. પોસિબલ હોઈ શકે કે કોઈક ક્વેશ્ચનની અંદર હું fx1 = fx2 ની વ્યાખ્યાનો પણ ઉપયોગ કરી લઉં. ઓકે, સો આ બધું ધ્યાનથી સમજજો જરાક. ચાલો હવે આ ક્વેશ્ચનમાં તમને રિવર્સ સવાલ પૂછ્યો છે. અત્યાર સુધીના ક્વેશ્ચનની અંદર શું થતું હતું કે પ્રદેશ અને સહપ્રદેશ આપી દીધો હોય ને એના પરથી તમારે એક એક અને વ્યાપ્ત ચેક કરવું. હવે આ ક્વેશ્ચનમાં ઓલરેડી એક એક અને વ્યાપ્ત છે એવું કીધું જ છે અને તમારે એના પરથી x અને y ની કિંમત એટલે કે પ્રદેશ અને સહપ્રદેશ શોધવાનું છે. તો સૌથી પહેલું એક એક થવા માટે વિધેયનો પ્રદેશ જોઈએ મને. સમજો તો x-2 પ્લસ રૂટમાં 4 - x છે તો અહીં x-2 માટે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 જવાબ એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 તથા 4 - x નો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એટલે 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ x, ધેટ મીન્સ કે x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 આવી જશે. ચલો આ તમારો પ્રદેશ થઈ ગયો. માટે એક એક વિધેય થાય તે માટે એક એક વિધેય થવા માટે x belongs to ચલો 2 અથવા 2 કરતા મોટી અને 4 અથવા 4 કરતા નાની નો મીનિંગ કે 2 થી 4 ની વચ્ચે થવું જોઈએ. એટલે કે કેપિટલ X બરાબર 2 to 4 આવી જશે સમૃદ્ધ અંતર. બરાબર, પણ અહીંયા તમારો મેજર પ્રોબ્લેમ તમને એક એક કીધું છે અને એક એક કીધું હોય તો તમે x બરાબર 2 વિચારો અને x બરાબર 4 વિચારો તો 2 અને 4 પર બંનેના જવાબ વિધેયના ઓકે અલગ અલગ જ મળતા હશે. કન્ફર્મ, તમે x બરાબર 2 મૂકો તો 2 - 2 0 અને 4 - 2 એટલે √2 અને 4 મૂકશો તો 4 - 2 √2 અને 4 - 4 0. ઓકે, તો અહીંયા તમને જવાબ સેમ મળે છે. બરાબર, તો આ પરથી તમને એક એક નહીં મળશે. અહીંયા જસ્ટ અ મિનિટ, તમને વિધેય એક એક નહીં મળશે. ઓકે, તો એક એક થવા માટે
એક એક થવા માટે એટલે આપણે અહીંયા પહેલા હું એક સ્ટેટમેન્ટ એવું લખી દઉં, સમજો કે fx વ્યાખ્યાયિત કોની પર થશે, સમજો કે fx એ x belongs to 2 થી 4 પર વ્યાખ્યાયિત થાય. ધ્યાનથી સમજો. પરંતુ એક એક થવા માટે x ની કિંમત ક્યાં તો 2 to 3 હશે અથવા 3 to 4 હશે કે જે બંનેનું મિડલ ટર્મ છે કમ્પલસરી. સમજો. હવે આને પણ જો તમારે ચેક કરવું હોય તો તમે વિકલન કરીને ચેક કરી જ શકશો. કેવી રીતે? તો ધ્યાનથી સમજો કે હું વિકલન વિચારું તો 1/2 રૂટ x માઇનસ 2 બરાબર પ્લસ 1/√4 માઇનસ x અને 4 માઇનસ x નું વિકલન -1 તો રૂટમાં 4 માઇનસ x માઇનસ રૂટમાં x માઇનસ 2 अपॉन रूट x माइनस 2 रूट 4 माइनस x इंटू 2 આ વિકલન થઈ ગયું ભાઈ. બહુ ધ્યાનથી સમજો. હા, હવે જો હું વિકલન બરાબર 0 લઉં તો છેદ તો 0 જ છે ભાઈ, બરાબર. તો 4 માઇનસ x બરાબર રૂટમાં x માઇનસ 2, એનો મીનિંગ કે 4 માઇનસ x બરાબર x માઇનસ 2, એનો મીનિંગ કે 6 ઇક્વલ્સ ટુ 3x, સોરી 2x, હેન્સ x ઇક્વલ્સ ટુ 3. તો એનો મીનિંગ કે 2 થી 4 ના અંતરાલમાં x બરાબર 3 પર વિકલન 0 આવ્યું. તો એનો મીનિંગ એવો થયો કે 3 પહેલા વિધેય વધીને ઘટતું હશે અથવા તો ઘટીને વધતું હશે. એટલે તમારે ક્યાં તો 2 થી 3 નો ફિક્સ અંતરાલ લેવો પડે કે જેમાં કોન્સ્ટન્ટ વધતું અથવા તો ઘટતું હોય, ક્યાં તો પછી 3 થી 4 નો ફિક્સ અંતરાલ લેવો પડે કે જેમાં વધતું અથવા તો ઘટતું હોય. ઓકે, આ મુદ્દો તમારા મગજમાં ક્લિયર થયો. પહેલો જે પોઈન્ટ છે તે આપણે એવું લખ્યું કે વિધેય માત્ર 2 થી 4 પર વ્યાખ્યાયિત છે. પણ આપણે એ પણ નિયમ ચેક કરવો પડે ને કે 2 થી 4 પર કશેક ને કશેક વિકલન 0 તો નથી બનતું ને? તો બને છે. કયા પોઈન્ટ પર 0 બને છે? x બરાબર 3 પર વિકલન 0 બને છે. તો હવે મારી પાસે એક રિસ્ટ્રિક્શન આવી ગયું કે હું સંપૂર્ણ 2 થી 4 પર વિધેય એક નથી કહી શકવાનું. તો મારે શું કરવું પડશે? ક્યાં તો મારે 2 થી 3 વિધેય પર જવું પડે અથવા તો 3 થી 4 પર જવું પડે. એટલે બે માંથી કોઈ એક જ પર્ટિક્યુલર ટાઈમે અંતરાલ શક્ય બનશે. એટલે તમને ઓપ્શન આપ્યો છે 2 થી 3 નો પણ ઓપ્શન આપ્યો છે અને 3 થી 4 નો પણ ઓપ્શન આપ્યો છે. એટલે એક એક માટે બે ઓપ્શન છે તમારી પાસે. પણ હવે એના રિસ્પેક્ટમાં વ્યાપ્ત પણ ચેક કરવું પડે ને, સમજો. તો અહીં હવે બીજો પોઈન્ટ એટલે કે બહુ ધ્યાનથી સમજો. ધારો કે જો તમે અંતરાલ તરીકે એટલે કે પહેલું જો x belongs to 2 થી 3 વિચારીએ તો ત્યારે વિસ્તાર કેટલો હશે એ તમારે ચેક કરવું પડશે, બરાબર છે. અને બીજો કેસ તમારે કયો લેવો પડે? x belongs to 3 થી 4 હોય ત્યારે તમારે વિસ્તાર ચેક કરવો પડે. આ બે પોઈન્ટ પર તમારે તમારો વિસ્તાર ચેક કરવો પડશે. હવે એને માટે તમારે શું ઓબ્ઝર્વ કરવાનું? બહુ ધ્યાનથી સમજો. એને માટે તમારે બંને પોઈન્ટ પર વિકલન ચેક કરવું પડશે. તો તમારી પાસે વિકલન હતું રૂટમાં 4 માઇનસ x minus 2x minus 2 whole divided by 2 times 4 minus x into 2 minus x. Sorry, x minus 2. હવે તમે એ વિચારો કે આ 2 થી 3 ના અંતરાલમાં, બરાબર છે, એટલે 2 થી 3 ના અંતરાલમાં તમારું વિકલન ધન મળે છે કે ઋણ મળે છે? તો 2 થી 3 ના અંતરાલમાં તમારું જે વિકલન હશે એ આપણને ગ્રેટર ધેન 0 જ મળશે. ચેક કરવું હોય તો x બરાબર 2.5 મૂકીને ચેક કરો. તો અહીંયા તમે 4 માઇનસ 2.5 મૂકશો, બરાબર. 4 માઇનસ 2.5 એટલે 1.5 અને અહીંયા મળી જશે 0.5. તો ક્લિયર છે કે અહીંયા જવાબ ધન જ આવશે. અને તથા x belongs to 3 થી 4 માટે f dash x નો જવાબ લેસ 0 બનશે. કેમ લેસ 0 બનશે ભાઈ? તો ભાઈ x બરાબર 3.5 લઈ લો આની વચ્ચે, બરાબર. તો 4 માઇનસ 3.5 એટલે 0.5 અને માઇનસ 1.5. તો ક્લિયર છે કે અહીંયા લેસ 0 જ બન્યું. ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો શું કરું છું તે, બરાબર. મારે વિસ્તાર શોધવા માટે વિકલન પરથી એવું ચેક કર્યું મેં કે ક્યારે જવાબ ધન મળે વધે છે ને ક્યારે જવાબ ઘટે છે. હવે એનો પણ મીનિંગ સમજો કે કેમ એવું મારે કરવું પડ્યું. તો અત્યારે આપણે જેટલું સમજ્યા
એના પરથી તમને એવો ખ્યાલ આવ્યો કે વિધેય 2 થી 3 માં વધે છે. જો વિધેય 2 થી 3 માં એટલે કે fx એ 2 થી 3 માં વધે અને જો એ વધે તો x બરાબર 2 આગળ મિનિમમ અને x બરાબર 3 આગળ મહત્તમ કિંમત હશે. તો હવે તમે fx નો જવાબ x બરાબર 2 આગળ વિચારો તો એ √2 હશે, બરાબર, અને 3 આગળ વિચારો તો એ 2 હશે, બરાબર છે. x બરાબર 2 આગળ વિધેય જે છે તમારું કયું છે વિધેય? વિધેય છે x - 2 વત્તા 4 - x. તો એમાં તમે x બરાબર 2 આગળ વિચારો તો 2 - 2 0 અને 4 - 2 એટલે √2, તો આ √2 મિનિમમ કિંમત થશે. અને x બરાબર 3 મૂકો તો 3 - 1 એટલે 1 અને 4 - 3 એટલે પણ 1, તો 1 + 1 2. તો આ થઈ ગયો તમારો વિસ્તાર. જ્યારે અહીંયા fx એ 3 થી 4 માં ઘટે, બરાબર, એટલે x બરાબર 3 આગળ તમને કિંમત મહત્તમ અને x બરાબર 4 આગળ તમને કિંમત ન્યૂનતમ મળશે. તો મૂકો x બરાબર 3 અથવા તો પહેલા 4, કારણ કે 4 પર ન્યૂનતમ કિંમત મળે છે, તો 4 પર તમને જવાબ મળશે √2 અને 3 પર તમને જવાબ મળશે 2. એટલે વિસ્તાર તમારો બંને કેસમાં સમાન જ આવ્યો, બરાબર. તો હવે તમારે પ્રદેશના અકોર્ડિંગ તમારો ઓપ્શન ચેક કરવો પડે. તો ઓપ્શન હવે આપણે ચેક કરીએ તો √2 થી 2 એનો મીનિંગ કે બી તમારો જવાબ આવશે. કે જ્યારે તમારો પ્રદેશ 3 થી 4 હોય ત્યારે વિસ્તાર √2 થી 2 હોય અને જો x અને y ની કિંમત તમે y ની કિંમત √2 થી 2 લો તો સહપ્રદેશ અને વિસ્તાર સમાન થશે, તો વિધેય તમારું વ્યક્ત થાય, બરાબર. એટલે અત્યારે તમારો સાચો ઓપ્શન કયો આવ્યો? બી આવ્યો. હા, સી માં ડી માં અને ડી ઓપ્શનમાં જે 2 થી 3 ની તમારી પ્રદેશની શરત છે એ તો સાચી જ છે, પણ પ્રદેશની સાથે જે તમારે વ્યાપ્ત ને સાબિત કરવું છે, તો એ વ્યાપ્ત માટે જે વિસ્તાર મળે છે √2 થી 2 એવો જ તમારો સહપ્રદેશ હોવો જોઈએ. અને જો હું ડી ઓપ્શન ને ફોલો કરવા જાઉં તો સહપ્રદેશ શું આપ્યો છે મને? 1 થી 2 ની વચ્ચે, જે શક્ય બનવાનો નથી. ઓકે, સો હોપ કે આખું સેશન તમારું ક્લિયર થયું હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કર્યા છે. અને અગેન પાછો એક જ શબ્દ બોલીશ, જે તમે એનસીઈઆરટી માં બેઝિક લેવલના એક અને બે આપના ક્વેશ્ચન્સ કર્યા છે એના કરતા ફાર ડિફરન્ટ ક્વેશ્ચન્સ આપણે આપણા સેશનમાં લીધા છે. ઓકે, સો હોપ કે આખું સેશન ખ્યાલ આવ્યો હોય. રિવાઇઝ કરો, નંબર ઓફ ક્વેશ્ચન્સ ને જેટલી વખત જોશો ટ્રાય કરશો સોલ્વ કરવાની એટલું તમે સોલ્વ કરી શકો. હા, તમને કોઈ બીજી મેથડ થી સોલ્વ કરવાનો ખ્યાલ આવે છે, તમે કરો છો, આન્સર આવી જાય છે તો વેલ એન્ડ ગુડ. પણ તમે એ તમારી પર્ટિક્યુલર મેથડ થી આન્સર નથી લાવી શકતા, સો યુ કેન કોન્ટેક્ટ મી કે સર આમાં શું મિસ્ટેક છે. બટ નેસેસરી નથી કે આ એક જ મેથડ થી તમે બધા સોલ્વ કરો. ઓકે, થોડું મગજ જાતે વિચારશો, મગજથી જાતે વિચારશો તો ડેફિનેટલી તમને લોટ્સ ઓફ મેથડ્સ મળશે કે જેના દ્વારા તમે આન્સર્સને વેરીફાઈ કરી શકો. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.